નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાવ્યા. યુક્રેન પર રશિયાના ડ્રોન અને મિસાઇલથી ભીષણ હુમલા, 20ના મોત અને અનેક લોકો ઘાયલ થયા છે. ચાર દરવાજા વિસ્તારમાં 800થી વધુ મકાનો જોખમી હાલતમાં. વાડીમાં છત તૂટતા 3 લોકોને ઈજા પહોંચી છે. ટ્રાફિક પોલીસના નામે બનાવટી ઈ ચલણના સંદેશ મોકલતી છેતરપિંડીની ગેંગનો પર્દાફાશ થયો છે. સમા અબાક્સ જંકશન ખાતે બધા વાહનો માટે ડાયવર્ઝન. નવાયાળ લાલપુરા ગામ પાસે મોટો ભૂવો પડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સોરઠમાં સુપડા ધાર, કેશોદ 15 ઇંચ, માંગરોળમાં 14 ઇંચ, માળિયા 12, માણાવદર 10 ઇંચ સાથે જળબંબાકાર. દેશના ક્રૂડ તેલ આયાત બિલમાં ₹1 લાખ કરોડની બચત થવાની ધારણા કરવામાં આવી છે. ખેડૂતો પીડાઈ રહ્યા છે. કામ ધંધા મૂકીને આંદોલનના માર્ગે ઉતર્યા છે. ન્યાય કરો. ભાજપના ધારાસભ્યએ ખેડૂતોની તરફેણમાં મોઢું ખોલ્યું છે. રૂપિયો આરંભમાં ઉછળ્યો, પરંતુ ત્યારબાદ ડોલર ફરી ઉચકાતા નવેસરથી તૂટ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ. દરિયામાં 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે. અમેરિકાની ટીમ 24 વર્ષ બાદ નોકઆઉટ મેચમાં વિજય બની છે. બોન્સિયાની 2-0થી હાર થઈ છે. એઆઈના ફેક ચુકાદાના આધારે ટ્રિબ્યુનલનો નિર્ણય. સુપ્રીમ કોર્ટ લાલઘુમ થઈ છે. ગૂગલના એકાઉન્ટ એક્ઝિક્યુટિવે 9 કરોડ રૂપિયાના પેકેજની નોકરી છોડી દીધી છે. હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પ્રથમ વરસાદમાં ધોવાયો. મોટા ભૂવા સાથે સળિયા દેખાવા લાગ્યા છે. વિધાનસભાની માંજલપુર બેઠક માટે 30 જુલાઈએ મતદાન થશે અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધનને પગલે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. પીએસઆઈ મલ્લિકા પરમારના અમદાવાદ વાડજ વિસ્તારમાં આવેલા ઘરને પણ તાળા જોવા મળ્યા છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈપીએફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઈપીએફમાં બેઝિકના 12% આપવા હવે જરૂરી નથી, બસ 1800 આપો. દેશના દરેક રાજ્યમાં ચોમાસું પહોંચ્યું છે. દિલ્હી અને રાજસ્થાનમાં આગમન. દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો દોર. આજથી અમરનાથ યાત્રા શરૂ. દર 2 કિલોમીટરે ઓક્સિજન બૂથ લગાવાયા છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી માંજલપુર બેઠક માટે 30મીએ પેટા ચૂંટણી યોજાશે. બાવામાનપુરમાં ડ્રગ્સના પેડલર સહિત 8 શખ્સોનો 2 પર હુમલો. એકનો હાથ કપાયો છે. શહેરના 1000 ભક્તો અમરનાથ પહોંચ્યા. 300 સેવાદારો ભંડારામાં સેવા આપી રહ્યા છે. બીએ એલએલબી પ્રવેશમાં કૌભાંડ. 58% વાળાને ત્રીજા મેરિટ લિસ્ટમાં સ્થાન મળ્યું, જ્યારે 71%ને ચોથા મેરિટમાં એડમિશન મળ્યું છે. એમએસયુમાં રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન યોજાયું. શહેરના સયાજીગંજ બસ સ્ટેન્ડ નજીકથી 16.37 લાખની મત્તા સાથે બુટલેગર જબ્બે. કેક શોપ જેવી દુકાનમાંથી 24 લાખની મોટી રકમની જીએસટી ચોરી પકડાઈ. ભાવનગરમાં 8 સ્થળે એસજીએસટીના દરોડામાં 54 લાખની ગેરરીતિ પકડાઈ છે.
5 માસના તળિયે $70 આઈટીનો મજબૂત સપોર્ટ મળતા સેન્સેક્સ 579 પોઈન્ટ ઉછળ્યો છે. નેપાળ બાલેન્સ 100માંથી 64 વાયદા પર ફેલ. ઝેન્ઝીના મુદ્દા પણ અધૂરા રહ્યા છે. હાર્દિક માટે 7 ટીમ રેસમાં પરસ્પર ચર્ચા બાકી છે. આઈપીએલ મેનેજમેન્ટ સાથે વાત થઈ ચૂકી છે. સિઝન રિવ્યુ પછી ટ્રેડ પર વાતચીત આગળ વધશે. 7 મહિના પહેલા શરૂ કરેલા મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે પર અડોલ પાસે 8 ફૂટ મોટું ગાબડું પડતા ટેમ્પો પલટી મારી ગયો છે. વાડીના 100 વર્ષ જૂના મકાનની છત પડી. 30 મિનિટમાં 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. દેશના અનેક ભાગોમાં વરસાદ, 20 લોકોના મોત નીપજ્યા છે. હવે બોર્ડના માર્ક્સ બનશે ગેમ ચેન્જર. સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નીટ અને જીમાં બોર્ડની પરીક્ષાને મળી શકે છે 60% વેઇટેજ. રશિયાના મોટા હુમલામાં કીવમાં 20ના મોત નીપજ્યા છે. સામાન્ય વરસાદે ખોલી પાલિકાની પોલ. મક્કરપુરામાં કીચડ. નવાયાર્ડમાં ફરી ભૂવો પડ્યો છે. એમએસયુ પોલિટેકનિકલ કેમ્પસમાં વૃક્ષારોપણ. હરિયાળા કેમ્પસનો સંકલ્પ લેવાયો છે. કલેક્ટરના જાસૂસી કેસની ટ્રાયલ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે લગાયો છે. નડિયાદ શહેરના પરિવારના 3 સભ્યો અમેરિકાની આગમાં જીવતા ભભૂક્યા છે. નડિયાદ મનપાની પ્રથમ સામાન્ય સભા ઘેરા વિવાદમાં સપડાઈ છે. સંજેલી કોર્ટે કુંવારી માતાને દોષિત ઠેરવી 3 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. ધનોરામાં પૂરનું સંકટ. કુદરતી કોતર પર ગેરકાયદેસર દબાણ સામે ગ્રામજનોનો જંગ. દેવગઢ બારિયામાં ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન. તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતની સમિતિમાં રીસામણા મનામણા સભા અડધો કલાક મોડી શરૂ થઈ હતી. ખેડાની પરસતાજ બેઠકના તાલુકા સભ્ય અને દેદરડાના યુવાનોએ જેસીબી ડમ્પરો ભગાડ્યા છે. 1 મહિના પહેલા બનેલા એક્સપ્રેસ હાઈવે પર 8 ફૂટનું ગાબડું. બેલ્જિયમે વધારાના સમયના ગોલથી સેનેગલને હરાવ્યું છે. વડોદરાના વાડીમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશયી થયું છે. માંજલપુર બેઠક પર પેટા ચૂંટણીનો બ્લ્યુગન વાગ્યો. 30 જુલાઈએ મતદાન. 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈની રફતાર પર બ્રેક. 24 કલાકમાં ધમાધમ 8 ઇંચ વરસાદ. 2ના મોત નીપજ્યા છે. જ્યારે શાળા કોલેજો બંધ. જનજીવન અસ્તવ્યસ્ત. સમગ્ર શહેર પાણી બન્યું છે અને રસ્તાઓ તળાવ બન્યા. જો ભૂલથી પણ હુમલો કર્યો તો દુનિયાના નકશા પરથી નામો નિશાન મિટાવી દઈશું. ખામેનેઈના અંતિમ સંસ્કાર પહેલા ઈરાનની અમેરિકા ઇઝરાયલને મહત્વની ચેતવણી આપવામાં આવી છે. ટીવી કે ધારાસભ્યોનો દાવો. મને પક્ષ બદલવા 35 કરોડની ઓફર કરાઈ છે. 1.20 કરોડની ઠગાઈમાં સંડોવાયેલા આરોપીની જામીન અરજી નામંજૂર કરાઈ છે. પીસીબી પોલીસે 16.37 લાખના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગર ગબો રાજ ઝડપાયો છે. પ્રદૂષિત થયેલી જગ્યાને પુનઃસ્થાપિત કરી મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવાશે. એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 4 યુવક યુવતી શહેર આખાની માફી માંગી છે. રીલ બનાવવા મામલે વિડીયો વાયરલ થયો હતો ને જે બાદ
પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂર સામે પાડ ફાયર વિભાગ દ્વારા સુસાગર તળાવમાં બોટનું ટેસ્ટિંગ કરાયું. ધમાકેદાર એન્ટ્રી ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. કેનેડા ઓપન 2026માં આકારશી અને તાન્યા હેમનાથ બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે. પશ્ચિમ એશિયામાં તણાવ છતાં જૂનમાં ભારતે રેકોર્ડ ક્રૂડ ઓઇલની આયાત કરી. આમોદ તાલુકાના નાહિયેરના મંદિર ખાતે પાવર ગ્રીડ કંપની સામે ખેડૂતોની બેઠક યોજાઈ છે. દિલ્હીને ધ્રુજાવનારું કાવતરું નિષ્ફળ, 4 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ પાટીદારને રિપીટ કરશે કે પરંપરાને બદલશે? સતત 8 ટર્મ ચૂંટાયેલા સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું 1 મહિના પહેલા નિધન થતાં ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાથીખાનાની દુકાનો બ્રેક કરનારો પાટણથી ઝડપાયો છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત અને જાપાન મજબૂત ભાગીદારી માટે કટિબદ્ધ. જાપાનની કંપનીઓની મુશ્કેલીઓ દૂર કરવા જાપાન બિઝનેસ વીક શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. વાડી મોટી વોરામાં મકાનની છત તૂટી પડતા 2 લોકોને ઈજાઓ પહોંચી છે. માંજલપુરના વોન્ટેડ મહિલા પીએસઆઈના કોઈ સગડ નહીં. અમદાવાદના ઘરે તાળા જોવા મળ્યા છે. વીએમસીના 2 વોર્ડ ઓફિસર, ખાતાકીય તપાસ અધિકારી સહિત 5 લોકોના રાજીનામા. એઆઈના 6 બોગસ ચુકાદાથી સુપ્રીમ કોર્ટ ભડકી છે. સાયબર ફ્રોડમાં સુરતના બેંક ખાતેદારના જામીન નામંજૂર થયા છે. જૂનાગઢના કિશોદ માંગરોળમાં 16 ઇંચ, માળિયાહાટીનામાં 15.8 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં જન્મથી 18 વર્ષ સુધીના દરેક બાળકનો હેલ્થ પાસપોર્ટ બનશે. ક્રૂડ ઘટીને યુદ્ધ પહેલાના $70 સ્તરે પણ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે. દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ 1ના પ્રક્ષેપણની તૈયારીઓ પૂર્ણ થઈ છે. ભારત ગંદુ છે ત્યાં ક્યારેય પેપ્સિકોની સીઈઓ ન બની શકી હોત. ઇન્દિરા ન્યૂઈ. મહારાષ્ટ્રમાં કસ્ટોડિયન ડેથ કેસમાં 9 પોલીસ કર્મીઓને આજીવન કેદ કરાઈ છે. સેનેગલથી હાથવેદ દૂર જીતથી બેલ્જિયમને છીનવી લીધી છે. અમેરિકન ક્વોલિટી અને ભારતના ટેલેન્ટનું મિશ્રણ બની વડોદરાની કંપની. મુંબઈમાં આસમાની આફત, 24 કલાકમાં 7 ઇંચ વરસાદ જોવા મળ્યો છે. પીએમ મોદીએ 12 વર્ષમાં ભારતને બદલી નાખ્યું. શશી થરૂર ઓળઘોળ થયા છે. માંજલપુર વિધાનસભાની બેઠક પર 30મી જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે. યોગેશ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિએ ચૂંટણી પંચની જાહેરાત. એઆઈ ટેસ્ટ ટ્રેક આકરો. 4 વ્હીલર ટેસ્ટમાં 93% અરજદારો ફેલ થઈ રહ્યા છે.